એમ મોઢું દેખાય તો ખબર પડે ને. હા પહેલા તો સમસ્ત રાવળ સમાજ અને ખાસ તમારા બધાને મળવાનો મને મોકો આપ્યો હોય મારા પરમ મિત્ર ચંદુભાઈ રાવળ. આજથી એમ કહેવાય કારણ કે આજે આ મોકો છે મારે વાત કરવી પડશે. આજથી 15-17 વર્ષ પહેલા બાબાભાઈ 15-17 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે મારા મામા મણિલાલ બારોટનું નિધન થયું ને પછી હું કલાકાર તરીકે આવ્યો ત્યારે પહેલી પિક્ચર મને અપાવવાવાળો કોઈ માણસ હોય છે ચંદુ રાવળ હતો. તમને કદાચ બધાને ખબર નહીં હોય પણ ગુજરાતની ગુજરાત બહારની જે પણ કંપનીઓ છે એમાં ચંદુભાઈ રાવળનું બહુ મોટું કંપની ચંદુભાઈ રાવળને પૂછી પછી કે રાકેશ બારોટના જોડે જવું કે ના જવું એ માધ્યમ ચંદુભાઈ રાવળ છે. ગુજરાતના તમામ કલાકારો હોય અને એકદમ સરળ સ્વભાવના વ્યક્તિ ત્યારે રાવળ સમાજનું ઘરણું છે એના માટે જબરજસ્ત તાળીનો ગણરાજ થઈ જાય. આ પ્રસંગે આવ્યા છીએ બીજે જવાનું છે બાબાભાઈ પણ બધાની સામના છે એટલે થોડું જે કહેવાય કઈ વાહ ભોજન દાતા પણ છે ભાઈ એટલે ફરી એકવાર જબરજસ્ત તાળીનો ગણરાજ થઈ જાય. જેટલું કહીએ એટલું ઊભું એના માટે અને બાબાભાઈ ભરવાડ એમની તો આપણે કંઈ ઓળખાણ આવવાની જરૂર છે નહીં. અમારા કલાકારોનો પ્રાણ છે ભાઈ અને કોઈ પણ ધાર્મિક કામ હોય એમાં સૌથી મોખરે બાબાભાઈ ભરવાડ હોય ત્યારે અરે સાહેબો રે મારી ભલે ભલે
હશે તો આપણે હશે તો જેને ના ખબર હોય એને ખબર પડવી પડે કે હમણાં જે મારા હીર આવી કરી કેટલા ચંદુભાઈ રાવળે કેટલી હારી કલમ છે અને હમણાં હું જોઉં છું ભુવા ચાલે એ અમારી જોગણી જન્મ